મળતી માહિતી મુજબ જાગૃત નાગરિક તરીકે ઓળખાતા ફરિયાદીના સાક્ષીના મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીના જામીન ફાળવણી વિભાગમાં અરજી કરવામાં આવી હતી। આ પ્રક્રિયા માટે નાયબ મામલતદાર બિપિનચંદ્ર ખેમચંદભાઈ પરમાર અને નિવૃત્ત પટાવાળા દિનેશ બુધલાલ વાણંદ દ્વારા કાગળોમાં ક્ષતિ ન કાઢવા અને અનુકૂળ અભિપ્રાય આપવા બદલ ₹9.50 લાખની માંગણી કરવામાં આવી હતી। આરોપીઓએ શરૂઆતમાં ₹4.50 લાખ આપવા જણાવ્યું હતું। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે 17 એપ્રિલ 2026ના રોજ ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી। ટ્રેપ દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસેથી ₹4.50 લાખની લાંચ સ્વીકારી હતી। તરત જ એસીબીની ટીમે કાર્યવાહી કરી બંને આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી। હાલ એસીબી દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા।